તો મિત્રો આપણે વાડી બાંધતા હતા તા ક્યાંકથી કાચબો આવ્યો છે જો ક્યાંકથી પાણીમાંથી બહાર નીકળીને અમારી વાડીમાં વહી આવ્યો અમારા ઉર્વશીબેનને જડ્યો છે તો હવે એને આપણે કૂવામાં નાખી દઈએ આપણે તો કૂવો નથી બાજુના ઓલામાં કૂવો છે હાલો લઈ લો હાલો ઉર્વશીબેન કૂવામાં નાખી આવીએ હાલો તો અમે જઈએ છીએ કૂવામાં નાખવા મોઢું બારું કાઢે તો જો એનું મોઢું કઈ રીતનું છે જો આ રીતનું મોઢું છે આ રીતના પગ છે હવે આગળ કૂવામાં નાખીએ એટલે તરશે આવડી આ વાયુ છે અને વાયુમાં પાણી તો ઘણું ભરેલું છે અત્યારે તો ને જો અહીંયા થોડુંક ડોકું બારું કાઢ્યું છે ને હવે એને નાખવાનું છે વાયમાં હાલો તો ઉર્વશીબેન પધરાવો હા આમ તો આગો ભીતમાં ન ભટકાય હો હા જો જોયું સીધો તરવા જ મીનો જો સીધો નાખ્યો તો વયો જ અંદર જ સીધો અહીંયા ક્યારનું પાણી નહીં જોયું હોય બસારાએ હાલો 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 વાઈની નજીકથી હાલો 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 ધૂમનારાનો વયો જો કા તો મિત્રો વાડી બાંધવાનું એટલે તમને એમ કે વાડીને બાંધવાની છે પણ અમારે અહીંયા વાડી બાંધવાનું કોને કે હું તમને સમજાવું અને નોખા નોખા એરિયામાં બધા નોખું નોખું કહેતા હોય પણ આપણે અહીંયા જે આ વાવેતર થઈ ગયું હવે આમાં પછી આ રીતના ધોરિયા આવતા હોય પછી આ શેડા હોય તો એને વ્યવસ્થિત કરવાના હોય એ બધું બાંધકામ કરવાનું હોય પાવડાથી અને અમારે આ પાવડો હોય બીજો ઓલી ખપાળી કહે ને દાંતાની આવે આમ એ ખપાળી બંને વડે બાંધવાના હોય બી નો ખેંચાય એ રીતનું આપણે વાવેતર કર્યું એમ એને અમારે અહીંયા વાડી બાંધવાનું કહે તમારે તો અહીંયા શું કહેતા હોય એ તો ખબર નથી ને આમાં આપણે પહેલાં તલ વાવ્યા હતા કાળા તલ જે વરસાદ બહુ ઉગ્યો હાથી નક્તરમાં એટલે એ કાંઈ તલ તો ઉગાય નહીં તો પછી હવે આપણે આમાં ડુંગળી વાવી છે સફેદ ડુંગળીનું બી ને પેલું પાણી ચાલુ છે ને થોડાકમાં વા દેશી ભીંડો કર્યો છે 1 વીઘા જેટલો હવે એ બધું કેવું ઉગાવ લઈ જોઈએ આપણે ચા બની ગયો છે હાલો ચા પીવા અમારા ધાર્મિક ભાઈ નાના એવા છે તો મને તેલ લઈ કે મમ્મી કે સા પીવા જાઓ સા અડદનું કામ હાલે છે થોડાક એવા અડદ હતા એટલે આમાં પાથરી ને પછી આપણે આ ટ્રેક્ટરે કરીને આમ ત્યાં આઘા પાછું કર્યું ને એટલે બધી હિંગુમાંથી બધા અડદ નીકળી જાય હવે આને વાવલી નાખવાના છે એટલે ચોખા પડી જાય વાવલ તો પવન નથી પણ વાંધો એ છે પવન નથી આવતો આવ્યો પવન લે વાવલ આ રીતના થતા જાય અડદ ડૂસો આ બાજુ વયો જાય પવન નથી આવતો તો કેમ વાવલે દાંતી ઉપર શેડા ને પછી વાવલે